નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણ આસપાસ પાઠ 11 વાડીમાં ના ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન પહેલો છે વિકલ્પ, એમાં પહેલો વિકલ્પ જંગલમાં કઈ વનસ્પતિ વધુ જોવા મળે તો વૃક્ષ। બીજું, નીચેના પૈકી કઈ છોડ પ્રકારની વનસ્પતિ છે તો તુલસી। ત્રીજું છે નીચેના પૈકી કઈ વેલા પ્રકારની વનસ્પતિ છે તો તરબૂચ। ચોથું છે કુંડામાં શું ઉગાડવામાં આવે છે તો એમાં આવશે અ છોડવેલા। પાંચમું, લાલ, પીળા, વાદળી, ગુલાબી, સફેદ આ દરેક રંગમાં કયું ફૂલ જોવા મળે તો ગુલાબ। છઠ્ઠું, તમારા ઘરમાં નીચેનામાંથી કઈ વસ્તુ પર ફૂલની ડિઝાઇન જોવા મળે તો ચાદર ઉપર। 7, વનસ્પતિનો કયો ભાગ જમીનની અંદર હોય તો મૂળ। 8, બગીચામાં મૂકેલ પાટિયા પર શું લખેલું જોવા મળે તો ક ફૂલ તોડવા નહીં। બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો, એમાં પહેલું, રતનના દાદાએ ગાય, ભેંસ, બળદને ખાવા માટે નિરણ આપ્યું। બીજું, રાતરાણીનું ફૂલ રાત્રે જ ખીલતું અને સુગંધ આપતું જોવા મળે છે। ત્રીજું, સૂર્યની સામે ખીલતું ફૂલ સૂરજમુખી છે। ચોથું, પ્રકાંડ થડ એ સામાન્ય રીતે જમીનની બહાર રહેતો વનસ્પતિનો ભાગ છે। 5, ફૂલ કળીમાંથી બને। છઠ્ઠું, કેસુડાના ફૂલ રંગ બનાવવા માટે વપરાય। 7, વડના પ્રકાંડની શાખામાંથી નીકળતા મૂળને વડવાય કહે છે। 8, રંગ અને સુગંધમાં સૌને ગમે તેવું ફૂલ ગુલાબ છે। ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા। પહેલું, ફૂલો જંગલમાં જ ઉગે છે તો ખોટું। બીજું, દાદાની વાડીમાં કુંડામાં વેંચ જેવડો વડલો હતો, સાચું। ત્રીજું, ગુલાબનું ફૂલ ગુલાબી રંગનું જોવા મળે તો ખોટું। ચોથું, ગુલમોહરનું ફૂલ વૃક્ષ પર ખીલતા ફૂલનું ઉદાહરણ છે, સાચું। 5, ફૂલમાંથી કળી બનીને છોડ ઉગે તો ખોટું। છઠ્ઠું, છોડના મૂળ જમીનના ઉપલા પડમાં જોવા મળે, સાચું। 7મું, ભરૂચ જિલ્લામાં આવેલો કબીરવડ ખૂબ જ મોટો છે તો સાચું। ચોથું છે બંધ બેસતા જોડકા જોડો, એમાં પહેલું ગુલાબ તો એમાં આવશે ડ ગુલકન બનાવવા। બીજું છે લીમડાનો મોર ફૂલ, એમાં આવશે ફૂલનો રસ બનાવી પીવામાં। ત્રીજું બીટ તો ખોરાકનો સંગ્રહ કરતું મૂળ, અને વડવાય તો આધાર આપતું મૂળ। હવે પ્રશ્ન 5, માગ્યા મુજબ ઉત્તર લખો તો કોષ્ટકમાં વિગત આપેલ છે અને એની સામે એના ફૂલના નામ લખવાના। તો વૃક્ષ પર ખીલતા તો ગુલમોહર ને કેસુડો, છોડ પર ખીલતા તો બારમાસી અને ગુલાબ, વેલા પર ખીલતા તો બોગનવેલિયા અને રાતરાણી, પાણીના છોડ પર ખીલતા તો કમળ અને કુમુદની, રાત્રે ખીલતા તો રાતરાણી અને હરસિંગાર, દિવસે ખીલે અને રાત્રે ન ખીલે તો કમળ અને સૂરજમુખી, સુગંધ માત્રથી ઓળખી શકાય તો ગુલાબ ને રાતરાણી, પછી છે આખું વર્ષ ખીલે તો ગુલાબ ને ગલગોટો, અને અમુક મહિનામાં જ તો મોગરો ને કેસુડાના ફૂલ। હવે બીજું છે ફૂલોનો ઉપયોગ માગેલી વિગત મુજબ લખવાનો છે। તો ફૂલનો ઉપયોગ ઉદાહરણ અને અન્ય ઉદાહરણ તો ખોરાક તરીકે તો ગુલકંદ અને કેળના ફૂલ, ઔષધિ તરીકે તો કેસુડો અને ગુલમોહર, રંગ બનાવવા તો ગુલાબ ને ગુલમોહર, ગીત તો સાહેબો મારો ગુલાબનો ગોટો, ફૂલ કેરે દડુલીએ રામે સીતાને માર્યા। તો સુશોભનમાં તો ગલગોટો અને ટગર ને મોગરો, પૂજામાં તો ગલગોટો, ધતુરો અને કમળ, ને સુગંધી દ્રવ્ય અત્તર બનાવવા તો મોગરો। હવે છે નીચે આપેલ શાકભાજીના ચિત્રમાં કયા મૂળ છે તે, તો અહીંયા એક તો આ ગાજર છે એ મૂળ છે અને બીજું મૂળા, એ બંને મૂળ છે। છઠ્ઠો પ્રશ્ન, 1-2 વાક્યમાં ઉત્તર લખો તો પહેલું, તમે ક્યારેય કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એકસાથે ખીલેલા જોયા છે, ક્યાં તો કે હા, અમે નર્સરીમાં ગયા હતા, ત્યાં અમે જાત જાતના ફૂલો ખીલેલા જોયા છે। બીજું, એવા કઈ વૃક્ષો કે છોડ જેને ક્યારેય ફૂલ આવતા નથી તો કે મહેંદી, હંસરાજ, મની પ્લાન્ટ અને નાગરવેલ પર ક્યારેય ફૂલ આવતા નથી। ત્રીજું, જો બધા લોકો જ ફૂલ તોડે તો શું થાય
જો બધા લોકો ફૂલ તોડે તો ફૂલ બચે નહીં અને છોડની શોભા બગડે, અને બગીચો હોય તો બગીચાની શોભા બગડે. ચોથું, લોકો ફૂલો શા માટે ખરીદે? તો લોકો ફૂલો પૂજા અને ધાર્મિક વિધિ માટે, વિવિધ સજાવટ માટે, શણગાર માટે અને કોઈને ભેટ આપવા માટે ખરીદે છે. પાંચમું, શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય? તો હા, બધા જ છોડને મૂળ હોય. છઠ્ઠું, દિવાલ પર ઉગેલા છોડના મૂળને પાણી કેવી રીતે મળતું હશે? તો ચોમાસામાં વરસાદ પડવાથી દિવાલ પાણીથી પલળે અને દિવાલની ઈંટોમાં ભેજ રહે. આ ભેજમાંથી મૂળને પાણી મળે. સાતમું, વડની લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય? તો જવાબ, વડની લટકેલી ડાળીઓ ઝાડ ઉપર દોરીઓ બાંધીને લટકાવેલી હોય તેવી દેખાય. આઠમું, તમારા ઘરે કયા કયા શાકભાજી ખાઓ છો? તો અહીંયા જે ખાતા હોય શાકભાજી એના નામ લખવાના. નવમું, વૃક્ષો પર રહેતા પ્રાણીઓ. તો ખિસકોલી, વાંદરા, ઘુવડ, કાગડો, પોપટ, સમડી ને ચામાચીડિયું. 10મું, ફૂલો વેચનાર કયા કયા ફૂલ વેચે? તો ફૂલો વેચનાર કમળ, ગુલાબ, ટગર, ગલગોટો વગેરે ફૂલ વેચે. 10મું. પછી 11મું, રતને દાદાની વાડીમાં શું જોયું? તો રતને દાદાની વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા. તેણે અનાજ કઠોળના છોડ અને ઊંચા ઝાડ પણ જોયા. 12મું, તમારા ઘેર કુંડામાં કયા કયા છોડ ઉગાડો છો? તો જે છોડ ઉગાડતા હોય એના નામ લખીશું. 13મું, તમારી શાળાના બગીચામાં કયા ફૂલ છે? તો શાળાના બગીચામાં જે ફૂલ હોય તેના અહીંયા નામ લખવાના છે. 14મું, ફૂલો ક્યાં ક્યાં ઉગાડવામાં આવે છે? તો ફૂલો વાડીમાં, બગીચામાં, ખેતરમાં, નર્સરીમાં, શાળામાં અને ઘરના કુંડામાં ઉગાડવામાં આવે છે. 15, વડવાઈ કોને કહેવાય? તો વડની ડાળીમાંથી નીકળેલા મૂળને વડવાઈ કહે છે. 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, તમારા ઘરમાં એવી કઈ વસ્તુ જેના પર ફૂલની ભાત બનેલી છે? તો જવાબ, ચાદર, તકિયાના કવર, પડદા, ઓશિકાના કવર, થેલીઓ, સોફાના કવર, વોશિંગ મશીન, એસીના કવર, ટેબલ ક્લોથ, બગલ થેલો વગેરેમાં ફૂલોની ભાત બનેલી છે. બીજું, ફૂલ અને કળી વચ્ચે તમને શું ભેદ જોવા મળે છે? તો જવાબ, કળીમાં પાંખડીઓ બીડાયેલી હોય જ્યારે ફૂલમાં ખીલેલી હોય. ફૂલ મોટું હોય, કળી નાની હોય. કળી અણીદાર આકારની હોય અને લીલા પાંદડાથી ઢંકાયેલી હોય છે. ત્રીજો પ્રશ્ન, દિવાલ પર છોડ કેવી રીતે ઉગતો હશે? તો જવાબ, છોડના ફળ કે બીજ પક્ષીઓ ખાય અને તેમની અઘાર મારફતે તે ફળ કે બીજ દિવાલ પર પડે તો તેમાંથી પાણી મળતા છોડ ઉગી નીકળે. હવે વાવાઝોડું કે પવન મારફતે છોડના બીજ ઉડીને દિવાલ પર ચોંટી જાય અને ચોમાસામાં વરસાદ થતાં તેને પાણી મળતા તેમાંથી છોડ ઉગી નીકળે. ચોથું, દિવાલ પર ઉગતા છોડનું આયુષ્ય કેમ ઓછું હોય? તો આ છોડને જોઈતું પાણી મળતું નથી. દિવાલની ઈંટમાં ભેજનું પ્રમાણ હોય ત્યાં સુધી તે લીલો રહે. તે પછી પાણી ન મળવાના કારણે તે સુકાઈ જાય, તેથી તેનું આયુષ્ય ઓછું હોય. 5મો પ્રશ્ન, મૂળનું કાર્ય શું? તો વનસ્પતિના જુદા જુદા ભાગમાં મૂળ એક ભાગ તરીકે છે. તે વનસ્પતિને આધાર આપવાનું અને જમીનમાંથી પાણી મેળવી પ્રકાંડ થડ મારફતે વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. મૂળ જમીનમાં રહીને વનસ્પતિનું વાવાઝોડા અને ભારે પવન વરસાદથી રક્ષણ કરે છે. 6થો પ્રશ્ન, કબીરવડ વિશે ટૂંકમાં માહિતી આપો. તો જવાબ, કબીરવડ ભરૂચ જિલ્લામાં ચાણોદ કરનાલીની બાજુમાં નર્મદા નદીના કિનારે આવેલો મોટો વડ છે. વડની પ્રકારની ઘણી શાખામાંથી વડવાઈ નીકળેલી છે. તે મોટા વિસ્તારમાં ફેલાયેલ છે. તેની વડવાઈઓ થાંભલા જેવી બની કબીરવડને મજબૂત આધાર આપે છે. કબીરવડની વડવાઈઓ એટલા મોટા વિસ્તારમાં ફેલાયેલી છે કે વડનું મુખ્ય થડ શોધવું મુશ્કેલ છે. તે જોવા હોડીમાં બેસીને જવું પડે. તે જગ્યાએ સંત કબીરને સમર્પિત મંદિર છે અને તે સ્થળ લોકપ્રિય પ્રવાસી સ્થળ છે. 8મો પ્રશ્ન, શાકભાજીનું જમીનની અંદર થતી અને જમીનની ઉપર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો. તો જમીનની અંદર થતી શાકભાજી
તો બટાટા, બીટ, ગાજર, મૂળા, શક્કરિયા, આદુ, સુરણ, હળદર. અને ઉપર થતી તો રીંગણા, ટમેટા, ફુલેવર, કોબીજ, મરચાં, વટાણા, દૂધી, કાકડી, કારેલા અને ટીંડોરા. આભાર મિત્રો.